નમસ્કાર દોસ્તો, વુમન ડેની આપ સૌને હાર્દિક શુભકામના. આજે વુમન ડેના બે પાસાઓ, જેની દરેક પાસાની એક અલગ આગવી અસર છે. આપણે કઈ અસરની નીચે જીવી રહ્યા છીએ, અથવા તો આપણે કયો વુમન ડે ઉજવવો જોઈએ, એનું થોડુંક ચિંતન આપ સૌની સાથે શેર કરું છું. સિમેન્ટ કોન્ક્રીટના ઘરને મંદિર સરીખું એ બનાવે છે અને સૌને પ્રેમના તાતણે બાંધે એવી વાત્સલ્ય મૂર્તિ, સ્નેહની મૂર્તિ સ્ત્રીનો વુમન ડે આજે ઉજવવો છે, કે પછી એક હર્યા ભર્યા ઘરને પોતાની મંથરા વૃત્તિથી વેર વિખેર કરી પરોક્ષ કે પ્રત્યક્ષ રૂપે જેણે આધુનિક સમાજને વૃદ્ધાશ્રમની એક વરવી ભેટ આપી છે, એ વુમન ડે આપણે ઉજવી શકીએ? પોતાના ઉમદા પવિત્ર ચરિત્રની સુરક્ષા માટે જગતના અસુરોનો સંહાર કરનારી એક જગદંબાનો વુમન ડે ઉજવવો છે, કે પછી આધુનિકતાના ટાઇટલ નીચે પોતાના દેહ લાલત્યને જગતના ચોકમાં નગ્નતા અને વિવસ્થાના મુજરો કરતી જાહેરમાં કહેવાતી આધુનિક નારીઓનો વુમન ડે ઉજવવો છે, કે પછી પોતાના પરિવારને વાત્સલ્યની મૂર્તિ બનીને જમાડતી ઘરની અન્નપૂર્ણાનો વુમન ડે ઉજવવો છે, કે પછી પીઝા, બર્ગર, નૂડલ્સના જંક ફૂડની વચ્ચે પોતાના પરિવારનું આરોગ્ય જોખમમાં મૂકતી એ ફુઅડ સ્ત્રીનો વુમન ડે ઉજવવો છે. આજે આ બંને પાસાઓ આત્મચિંતન માગે છે. નારી સદા વંદનીય છે, એટલે તો કવિએ લખ્યું છે, નવકલ્પના નવરૂપ સે રચના રચી જબ નાર કી, સત્યમ શિવમ સુંદરમ સે शोभा बड़ी संसार की. हैप्पी वुमेन्स डे.